નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે હૈદરાબાદની. જી હા, હૈદરાબાદની એટલે કે જે પ્રમાણે અત્યારે હાલ જે GHMCની જે ચૂંટણી યોજવામાં આવી હતી, એટલે કે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, અને તેમાં પણ જ્યારે વાત કરીએ હૈદરાબાદની, તો હૈદરાબાદની જે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી હતી તે ઘણી રસપ્રદ જોવા મળી હતી. કારણ કે જે ઘણા બધા જે સવાલો ઊભા કર્યા હતા, અને તેની સાથે જે આ હૈદરાબાદની જે ચૂંટણી હતી તેને લઈને જે સવાલની સાથે સાથે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે પણ પ્લેટફોર્મ ઊભું કરતી હોય, પ્લેટફોર્મ ક્રિએટ કરતી હોય તેવું પણ લાગતું હતું. કારણ કે જ્યારે આપણે સૌથી પહેલી વાત કરીએ તો GHMCની જે 2011ની જે વસ્તી ગણતરીની દ્રષ્ટિએ હૈદરાબાદ જે દેશનું ચોથું સૌથી મોટું શહેર છે, તેની સાથે જ્યારે GHMCની જે ચૂંટણી સૌથી પહેલાં 2009માં યોજવામાં આવી હતી, અને ત્યારબાદ 2016માં, અને ત્યારબાદ જે 2020માં આ GHMCની જે આ ચૂંટણી યોજવામાં આવી છે, અને તેને લઈને સવાલ ઘણા બધા થતા હોય છે, પરંતુ જવાબ માત્ર એક જ છે કે જ્યારે 2016ની સૌથી પહેલાં તો વાત કરીએ તો 2016માં જ્યારે TRSની જે 99 સીટો હતી, અને બીજી બાજુ જ્યારે વાત કરીએ 2020માં, તો 2020માં પણ ક્યાંક જે TRSની 57 સીટ હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી બાજુ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર જે અત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે બીજા સ્થાને હોય તેવું પણ લાગી રહ્યું છે. તેને લઈને જે રીતે સવાલ તો ઘણા બધા થતા હતા, કારણ કે હૈદરાબાદની જે GHMCની જે ચૂંટણી છે તે ઘણી મહત્ત્વની માનવામાં આવતી હોય છે. કારણ કે જ્યારે 13 વર્ષ થયા છે, 2000 કહી શકાય કે જે પ્રમાણે 13 વર્ષ પહેલાં જે GHMCનું જે ગઠન થયું હતું, ને ત્યારબાદ અત્યાર સુધીમાં 2 ચૂંટણી જે યોજવામાં આવી હતી, તેમાં પણ જ્યારે 2009ની સૌથી પહેલાં તો વાત કરીએ તો 42.04% જેટલું મતદાન ત્યારે થયું હતું, અને 2016માં 45.29% જેટલું ત્યાં મતદાન પણ યોજવામાં આવ્યું હતું. ત્યારે વાત કરીએ 2020ની, તો 2020માં પણ જે પ્રમાણે 50% વોટિંગ થયું છે. વોટિંગ ઘણું બધું મહત્ત્વનું કહેવાય છે, કારણ કે વોટિંગ કેટલું થાય છે, અને ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે તે પણ અત્યારે હાલ મહત્ત્વનું છે. તેની સાથે આ દરેક મુદ્દાઓમાં અત્યારે હાલ માત્ર કોમન 3 જ વસ્તુ લાગી રહી છે: એક TRS, સેકન્ડ ભારતીય જનતા પાર્ટી, અને થર્ડ અસદુદ્દીન ઓવૈસીની AIM. એ ત્રણને અત્યારે સૌથી વધારે જે અસર જોવા મળી રહી છે, અને તેની સાથે જે ખૂબ જ કહી શકાય કે ખૂબ જ ઓછા માર્જિનથી અત્યારે ક્યાંક બે પાર્ટીઓ વચ્ચે, એટલે કે BJP અને AIM વચ્ચે અત્યારે ક્યાંક સંઘર્ષની પરિસ્થિતિ હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રદીપ મલિક, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર યજ્ઞેશ દવે, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, સહલ કુરેશી, જેઓ મુસ્લિમ અગ્રણી છે, તે થોડીક જ વારમાં અમારી સાથે જોડાશે. સૌથી પહેલાં પ્રદીપભાઈ, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે એક બાજુ હૈદરાબાદની ચૂંટણી ઘણી મહત્ત્વની કહેવામાં આવતી હોય છે, કારણ કે હૈદરાબાદની ચૂંટણીમાં જ્યારથી કહી શકાય કે જે શરૂઆત કરવામાં આવી હતી, આ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે, પરંતુ તેમાં પણ ભારતીય જનતા પાર્ટી જે ઘણી કહી શકાય કે જે મહેનત કરી હતી, જે રસાકસીનો જે જંગ જોવા મળ્યો હોય તેવું પણ લાગતું હતું. અને તેની સાથે અમિત શાહ દ્વારા જે સૌથી પહેલો રોડ શો ત્યાં યોજવામાં આવ્યો, યોગી આદિત્યનાથ દ્વારા જે રોડ શો યોજવામાં આવ્યો, અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ક્યાંક 3 ને 2 સીટો લાવતી હતી, અને તે અત્યારે ખૂબ જ કહી શકાય કે જે 45 સીટોની સાથે અત્યારે તે બીજા સ્થાન ઉપર છે. શું કહેશો હૈદરાબાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને? અવાજ બંધ છે પ્રદીપભાઈ તમારો? તમારો અવાજ નથી આવતો. ઓકે. યજ્ઞભાઈ, તમે તો યજ્ઞભાઈ, તમે તો બહુ સરસ રીતે સમઅપ કરી દીધા છો. શું ઇલેક્શન છે, બહુ હાઈ પ્રોફાઇલ ઇલેક્શન, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્શન હોય, અને એમાં બીજા રાજ્યના મુખ્યમંત્રી આવે પ્રચાર કરવા માટે, દેશના ગૃહપ્રધાન આવે પ્રચાર કરવા માટે, તો સમજી શકાય કે કેટલા હાઈ સ્ટેક્સ, કેટલા હાઈ હતો. સ્ટેક્સ બહુ હાઈ હતી. અને TRS હેઝ રીઝન્સ ટુ વરી. હવે મને લાગે છે કે TRS પાસે હવે એક કારણ છે કે ચિંતા કરે. ભાજપ માટે બહુ જ સ્ટેક્સ એ લોકો વધારી દીધા છે ભાજપે, એન્ડ દે હેવ ઉनको उसका બેનિફિટ भी मिला. પણ જે ભાજપ વિશે કહેવાય ને કે આ પાર્ટી તો છે જ વિશ્વનું, એ લોકો કહે છે લોકતાંત્રિક સૌથી મોટી પાર્ટી છે, પણ સાથે સાથે એક બહુ મોટી ચુનાવી મશીન છે જે સતત ચાલ્યા જ કરે, આખા વર્ષ ચાલે વિધાઉટ અ રજા. સો એ જો આ મશીનરી જે છે વેરી વેલ ઓઇલ્ડ છે, એકદમ સરસ રીતે તમામ લોકોને ખ્યાલમાં છે કે કોના કયા રોલ છે, કોને કયા
શું કરવી છે એ બધું તમામ લોકોને ખ્યાલમાં છે. સો એવરીબડી હેઝ લિવ્ડ અપ ટુ ધ એક્સપેક્ટેશન અને તમામ લોકોએ પોતાના રોલ ભજવી છે અને એના રિઝલ્ટ આવી રહ્યા છે. ટીઆરએસ માટે બહુ જ મોટા ફટકા છે. જુઓ, આઈ મીન અમે લોકો પછી વાત કરીશું. એઆઈએમ તો ઓલ્ડ સિટીમાં છે અને ઓલ્ડ સિટીમાં આજે પણ એનો સ્ટ્રોંગ હોલ્ડને કોઈએ ભેદી શક્યા નથી. પણ ટીઆરએસ જે 99 તમે જેમ કહેતા હતા છેલ્લા લાસ્ટ ચૂંટણીમાં 99 સીટ્સ હતો અને એથી હવે 50ની આસપાસ છે અત્યારે, થોડીક વધશે. સો ટીઆરએસ માટે બહુ ચિંતાનો વિષય છે આ, અને એના રીઝન્સ છે, ઘણા બધા રીઝન્સ છે, આગળ ચર્ચા કરીએ અમે લોકો. જી ચોક્કસથી. એક બાજુ યજ્ઞેશભાઈ, ભારતીય જનતા પાર્ટી ક્યાંક 2 કે 3 સીટ હાંસલ કરતી હતી અને બીજી બાજુ અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે પ્રમાણે અમિત શાહ દ્વારા જે રોડ શો કરવામાં આવ્યો, યોગી આદિત્યનાથ દ્વારા જે રોડ શો કરવામાં આવ્યો, હૈદરાબાદની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી હતી અને તેમાં પણ ખૂબ જ મોટી જે આ જીત કહી શકાય અને તેની સાથે જીત તો ન જ કહી શકાય કારણ કે હજુ તો જે બીજા ક્રમ ઉપર છે અને તેની સાથે સવાલ તો ઘણા બધા થતા હોય છે કે હૈદરાબાદની ચૂંટણીમાં અત્યારે જે ખૂબ જ મોટું જે રાજકીય પક્ષ અને તેમાં પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલાં ગૃહપ્રધાન અમિત શાહને ત્યાં રોડ શો કરવા માટે મોકલ્યા અને અત્યારે બીજા ક્રમે છે. શું કહેશો તેના લઈને? આદરણીય અમિતભાઈ શાહ એ ભારતના ગૃહમંત્રી છે અને આજે કેન્દ્રના ગૃહમંત્રી હોવાના નાતે તેઓ ભારતની કોઈ પણ સ્થળે જઈ અને રોડ શો કરે એમાં કંઈ એવું અજુગતું ન હોઈ શકે. અને જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી ગઈ વખતે આ જ હૈદરાબાદની અંદર ભારતીય જનતા પાર્ટી માત્ર 3 સીટ ઉપર હતી, કોંગ્રેસ 2 સીટ ઉપર હતી. કોંગ્રેસે એની બંને સીટો જાળવી રાખી છે, એનો મને આનંદ છે. એટલે જે કોંગ્રેસ છે એ કદાચ એ જ પરિસ્થિતિમાં રહી જે પરિસ્થિતિમાં જે કહી શકાય કે 2014માં હતી અને 2019માં લોકસભામાં રહ્યું, એ જ પરિસ્થિતિ કોંગ્રેસે પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખ્યું છે, એટલે એ સારું છે. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી વાત છે તો અત્યારે ફાઇનલ રિઝલ્ટ જે આવ્યા છે એ મુજબ જોવા જઈએ તો ટીઆરએસની 58 સીટો આવી છે અને બીજેપી 47 સીટો લઈને બીજા ક્રમે છે અને એઆઈએમઆઈએમ જે ખરું એ 43 સીટ છે. ગઈ વખત કરતા એને 1 સીટનું નુકસાન છે. ગઈ વખતે એ 44 સીટો પર હતા, આ વખતે 1 સીટનું નુકસાન. પરંતુ જે પ્રમાણે પ્રદીપભાઈએ વાત કરી કે ઓલ્ડ સિટીમાં છે એ વાત સાચી છે, કારણ કે હૈદરાબાદની અંદર જે માઇનોરિટી જે વસ્તી ખરી એ મેક્સિમમ ઓલ્ડ સિટીની અંદર છે માઇનોરિટી વસ્તી, અને માઇનોરિટી વસ્તી ઓલ્ડ સિટીની અંદર હોવાથી જે ખરું એ એનું ત્યાં આગળ પ્રભુત્વ રહેલું છે અને એ પ્રભુત્વ એ કદાચ જાળવી રાખે. પરંતુ આ વખતમાં થોડો ફેર પડ્યો છે. આ વખતની જે 43 સીટ આવી છે એ પૈકીની 7 સીટ એવી છે કે જે પ્રદીપભાઈ ગઈ વખત કરતા ચેન્જ થયું છે કે આ વખતે 34 સીટો હતી એ ગઈ વખતની હતી એની જ રિપીટ થઈ છે એઆઈએમઆઈને. પરંતુ જે 7 સીટ છે ખરી એ અન્ય એરિયામાંથી મળી, 7 સીટો, અને એની સામે એ 7 સીટો જે ખરી એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ. એટલે કદાચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ એઆઈએમઆઈએમમાં ગાબડું પાડ્યું છે, પરંતુ મુખ્ય ગાબડું પાડવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે એ ટીઆરએસમાં. એટલે ભારતીય જનતા પાર્ટી આજે દક્ષિણમાં પણ પોતાનો પગ જમાવવા માટે આજે આદરણીય અમિતભાઈ શાહની મહેનત હોય કે અમારા જે પ્રભારી કરા એ એમની મહેનત હોય, ભૂપેન્દ્રસિંહ અને કદાચ અહીંથી જે ગયેલા અમારા જે પ્રદીપસિંહ વાઘેલા એમની પણ મહેનત છે. આ બધાની મહેનત જે કરી એ રંગ લાવી છે. અને હું તો એ કહું છું કે સેકન્ડ ક્રમે કે ફર્સ્ટ ક્રમે રહેવું, હાર જીત થવી એ તો વ્યવસ્થાનો એક ભાગ છે લોકતંત્રની અંદર. પરંતુ જે પ્રમાણે આગળ વધે છે, આજે 3 સીટમાંથી સીધા આજે 47 સીટ સુધી વધ્યા છે, એ ભારતીય જનતા પાર્ટી માટે ઘણી મહત્વની બાબત છે. હાર જીત કરતા પણ આજે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે એક વસ્તુ એ છે કે ત્યાં આગળ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સત્તા રચવા માટે ભારતીય જનતા પાર્ટી એક કી પોસ્ટ ઉપર અત્યારે છે, એ ભારતીય જનતા પાર્ટીને એ વાતનો આનંદ છે. જે ચોક્કસ સહલભાઈ, જે રીતે સવાલ ઘણા બધા થતા હતા હૈદરાબાદની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને, અને તેમાં પણ જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી ક્યાંક અત્યારે બીજા ક્રમે છે, ટીઆરએસ ફર્સ્ટ ઉપર છે, અને એઆઈએમઆઈએમ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે અત્યારે ક્યાંક રસાકસીનો જંગ જામે હોય તેવું પણ લાગી રહ્યું છે. સૌથી પહેલાં તો શું કહેશો જીએચએમસીની જે આ ઇલેક્શન થયું અને તેની સાથે જે ચૂંટણીના જે પરિણામ સામે આવ્યા તેને લઈને?
देखिए, इसको एआईएमआईएम और बीजेपी का मुकाबला नहीं कह सकते, क्योंकि वहां पर यही है, देखिए, जो चाणक्य जिसे कहा जाता है, और निशाना कहीं पर था इनका, हराना कहीं पर था इन्हें। जैसे बिहार में भी ना बता ये रहे थे बीजेपी वाले कि इनका मुकाबला जो है वो आरजेडी से है, लेकिन कहीं ना कहीं वो नीतीश कुमार को कमतर करने में लगे हुए थे। यहाँ पर जो हैदराबाद का जो म्युनिसिपल चुनाव है उसका भी यही है, मुकाबला भले वो अपने आप का बता रहे थे कि ओवैसी से हैं, लेकिन उन्होंने टीआरएस को कम किया, क्योंकि ओवैसी की एआईएमआईएम की जितनी सीटें पहले आती थी तकरीबन इतनी सीटें अब भी आई है। बीजेपी जो बड़ी है 4 से आज 35, 38, 40 तक जो पहुंच रही है बीजेपी, लेकिन वो टीआरएस की सीटें कटी हुई है, टीआरएस की सीटें कम हुई है और वो सीटें बीजेपी को मिल रही है। यहाँ पर सीधा ये है कि बीजेपी ने पूरी कोशिश की थी अपनी तरफ से भाग्यनगर का वो करने को लेकर, लेकिन ये बीजेपी कहीं ना कहीं, आप सोचिए कि गृह मंत्री वहां पर उतर गए सुबह के, सिर्फ हैदराबाद के इन नतीजों को लेकर आप गदगद हो रहे हो, लेकिन जो एमएलसी के में हैरानी की बात यह है कि महाराष्ट्र में जो चुनाव हुए उसमें बीजेपी को 6 सीटों में से सिर्फ 1 सीट मिली है। अगर बात करें उत्तर प्रदेश की, तो उत्तर प्रदेश में वाराणसी की एमएलसी की सीट हार चुके हैं, जो प्रधानमंत्री नरेंद्र मोदी की कॉन्स्टिट्यूंसी, आप सोचिए। दूसरा, एक और सीट जो हारी है बीजेपी उत्तर प्रदेश में, वो योगी आदित्यनाथ के यहां से गोरखपुर से हारी है। तो आप सोचिए ना कि ये बीजेपी का सिर्फ जो, या इसको एक चुनाव की एक जीत को लेकर आप गदगद नहीं हो सकते हो। आपने पूरी कोशिश की लोगों को दिखाने की, चुनाव को जो वो हिंदू बना मुसलमान बनाने की पूरी कोशिश की बीजेपी ने, लेकिन ओवैसी का कुछ वहां पर बिगड़ा नहीं। ओवैसी की जितनी सीटें वो जीतते थे, इतनी ही सीटें जीते हैं। दूसरी बात कि आप देखिए, बीजेपी जो है वो 150 में से 149 सीटों पर लड़ी थी, टीआरएस भी जो है तकरीबन 150 सीटों पर लड़ी थी, लेकिन एआईएमआईएम जो है ओवैसी की पार्टी, वो महज 51 सीटों पर लड़े थे वो, और उसमें से वो 40, 44, 42 सीटें जीत कर आ रहे हैं। तो ये कहीं ना कहीं सीधी बात है, बीजेपी पूरी कोशिश बीजेपी ने कर ली, पूरे तरीके से एक तरह से उस चुनाव को जो है वो सांप्रदायिकता के जिस तरीके से झोंकने की कोशिश की गई थी, क्योंकि जो राजा सिंह है जिनसे अमित शाह ने जाकर मुलाकात की, फोटो खिंचवाए, वो बीजेपी की बयान इसकी भी एक सोची साझी रणनीति यही थी कि चुनाव को कैसे भी करके वहां पर पोलराइजेशन जबरदस्त, बीजेपी का ओके, तुक्का सही से नहीं बैठ पाया है। यकीनन इसमें टीआरएस को बड़ा नुकसान हुआ है, और यकीनन बीजेपी को आने वाले दौर में जो है वो फायदा पहुंचेगा बीजेपी को। જી 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 તો એક બાજુ જ્યારે ઓવૈસીની વાત કરીએ તો ઓવૈસીના જે કદમાં કોઈ ઘટાડો થયો નથી તેવું સહલભાઈ જણાવી રહ્યા છે, અને તેની સાથે જ્યારે વાત કરીએ યજ્ઞેશભાઈ, જે રીતે સહલભાઈ જે ઘણા બધા જે મુદ્દાઓ પણ આપણને ગણાવ્યા, અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ગદગદ થવાની કોઈ પણ જરૂર નથી, શું કહેશો યજ્ઞેશભાઈ? ફર્સ્ટ જે 3 સીટમાંથી આજે ભારતીય જનતા પાર્ટી 47 સીટ ઉપર પહોંચી છે, તો એમાં ગદગદ થવાની ક્યાંય જરૂર નથી એવું જો કહેતા હોય તો એ જે પ્રજા પણ સમજે છે, અને સહલભાઈના જે સ્ટેટમેન્ટ છે એને મારે કંઈ આગળ વધારવું નથી, પરંતુ મેં પહેલાં કહ્યું એમ કે 51 સીટો પર એ લોકો લડ્યા, એ પૈકી આજે 43 સીટ એ લોકો જીત્યા છે, અને જે 8 સીટ જે એમને હાર્યા, એ 8 સીટ જે કરી, એ 8 સીટ પૈકીની 7 સીટ જે કરી એ ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે, અને એ એવા એરિયામાં મેળવી છે કે જ્યાં આગળ આજે 60%થી વધારે જે ખરું એ માઇનોરિટી પ્રભુત્વ હતું, એવા એરિયામાં ભારતીય જનતા પાર્ટીએ સીટ મેળવી છે, નહીં કે એ સીટો ટીઆરએસે મેળવી હોય। અરે આજે ભારતીય જનતા, કારણ કે ટીઆરએસની તમે જૂની સીટો તમે જુઓ તો ટીઆરએસની જૂની 99 હતી અને અત્યારે 57 છે, 57 ને 47 બે ભેગી કરો ભારતીય જનતા પાર્ટી ટીઆરએસ, તો બી આજે ટોટલ સીટ 100 કરતા વધી જાય છે, ગઈ વખતની સીટો કરતા ઘણું વધારે થાય છે। તો એના પ્રમાણે તમે ગણો તો આજે હું એવું નથી કહેતો કે ગાબડું ક્યાં પડ્યું છે, પરંતુ કયા મતમાં ગાબડું પડ્યું છે એ અગત્યની વસ્તુ છે। આજે માઇનોરિટી જે મતો ખરા એણે પણ આજે જે પ્રમાણે મત મેળવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ,
આજે જે માઇનોરિટી એરિયામાં પણ મત મેળવ્યા છે એ આજે મત તમે ગણી શકાય કે એ એરિયામાં આજે 50% વધારે માઇનોરિટીની વસ્તી છે એ એરિયાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ સારા મત મેળવ્યા છે. ભલે હારજીત થઈ અલગ અલગ વસ્તુ છે, પરંતુ એવા પણ આજે માઇનોરિટી લોકો છે કે જેમને દેશના વિઘટનકારી તત્વોને જાકારો આપ્યો છે. આ સ્પષ્ટ વસ્તુ છે અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાને આજે આગમન કર્યું છે અને એટલા માટે જ આજે હૈદરાબાદની અંદર 3 સીટોમાંથી 47 સીટો પર ભારતીય જનતા પાર્ટી पहुंची थी. सवाल जगदीश भाई, जिस तरीके से आपने कहा कि अल्पसंख्यक वहां पर है, वहां पर बीजेपी जीती है, उन्होंने वोट दिया है बीजेपी को, तो आप ये भी सोचिए कि ओवैसी की पार्टी को क्या सिर्फ मुसलमानों का वोट मिलता है? काफी बीजेपी वहां पर हिंदू भाइयों का वोट मिला है. इसके अलावा बीजेपी के अलावा जो है AIMIM के कई हिंदू उम्मीदवार भी जीते हैं. तो इसका मतलब क्या ये माना जाए कि कई हिंदू ऐसे हैं जो बीजेपी का विरोध कर रहे हैं? इसको आप मानते हैं ना? ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી. આજે સમજી લો કે હાર અને જીત એ એક વ્યવસ્થાનો ભાગ છે. આજે એવું નથી ટીઆરએસ પણ જીતી છે તો ટીઆરએસ પણ જીતી છે તો ટીઆરએસ જો હિન્દુ નથી અને એમાં હિન્દુ મુસ્લિમ હોતું જ નથી. આજે ભારતીય જનતા પાર્ટીની વાત છે, નરેન્દ્રભાઈની વિચારધારા એક જ છે કે ભારતમાં રહે એ બધા જ ભારતીય, હિન્દુસ્તાનમાં રહેનાર દરેક લોકો જે ખરા એ હિન્દુસ્તાનનો એક ભાગ છે અને હિન્દુસ્તાનમાં રહી અને વિઘટનકારી વાતો કરે એને વિઘટનકારી તત્વો આપણે કહીએ છીએ. એ ભલે મુસ્લિમ હોય કે હિન્દુ હોય. એવું નથી હિન્દુ પણ જો વિઘટનકારી વાત કરતા હોય તો એનો પણ વિરોધ 100% હોય છે. नहीं, तो वो विघटनकारी जो हैं वो आपकी पार्टी के नेता हैं अमित शाह. वो विघटनकारी हैं. उन्होंने बयान दिए थे कैसे कैसे निजामों से आजादी दिलाएंगे, उस कल्चर से आजादी दिलाएंगे. उनसे पहले कहिए आप बीजेपी के लोग जो है थोड़ा निजाम कल्चर के बारे में थोड़ा पढ़िए आप. निजाम ने जो है वो कई सारे मंदिरों में दान दिया है. बनारस हिंदू यूनिवर्सिटी में उस दौर में 80 साल पहले 1 लाख रुपया दान दिया था. तो आप पहले उनको जानिए. उन्होंने जो है वो कई सारे हिंदू मंदिरों के जो है वो मरम्मत का पैसा दिया था, उसको चलाने का पैसा दिया था. देश की कई सारी यूनिवर्सिटीज के निजामों ने पैसा दिया है. ओके 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 साल भाई ओके बयान देते हैं उससे पहले कुछ उसके बारे में जानकारी हासिल कर लिया करिए. साल भाई ओके ओके योगी आदित्यनाथ ने कि भाग्यनगर बनाया जाएगा, लेकिन ये भाग्यनगर के पीछे की क्या थी बात वो आपको पता नहीं है. कौन थी भाग्यशाला और किसने शादी की थी वहां से? बाद में उसने इस्लाम धर्म अपना लिया था. तो ये ओके 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 साल भाई ओके સાલ ભાઈ ઓકે. જે પ્રદીપભાઈ, એક બાજુ જે રીતે સવાલ તો હૈદરાબાદના ઘણા બધા થતા હોય છે અને તેની સાથે જે સૌથી મોટો સવાલ એક જ થતો હોય છે કે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી હતી અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જે તમામ જે ત્યારે કહી શકાય કે જે બળ લગાવી દીધું હતું તેવું લાગી રહ્યું છે. આ GHMCની જે ચૂંટણી જીતવા માટે છે તેની ઉપરથી એવું લાગી રહ્યું છે કે એક તેલંગાણામાં ક્યાંક સ્પષ્ટ બહુમતી મેળવવા માટે પણ આ ક્યાંક તૈયારી થતી હોય તેમ અને ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં પણ તેનો લાભ ઉઠાવવાની જે વાત થતી હોય તેવું લાગી રહ્યું છે ઉપરથી. જો યજ્ઞભાઈ, ચૂંટણી બેશક મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી પણ સ્ટેટ બહુ ઊંચા છે, દૂરગામી પરિણામો છે એમની અને ભાજપાના નજર જે છે દૂર તક છે. જે રીતે તમે કહો છો કે પશ્ચિમ બંગાળ ઉપર નજર છે અત્યારે, અને ભાજપા માટે અત્યારે હૈદરાબાદ એકદમ જે અંગ્રેજીમાં કહેવાય ને લો હેંગિંગ ફ્રૂટ, બહુ નીચા લટકતો એક ફલ હતો જે they could pluck it. ઘણી બધી લોકલ ઇસ્યુઝ હતી. હમણાં જ ત્યાં ફ્લડ આવ્યો, બહુ મોટા ફ્લડ આવ્યા અને લોકો બહુ હેરાન થયા અને લોકોમાં બહુ રોષ છે. 10,000 રૂપિયા TRS વેચવાના હતા લોકોમાં, પણ એ લોકો એલિગેશન એ છે કે એ TRS ના કાર્યકર્તાઓ જ લઈ ગયા. અસલી જે વિક્ટિમ્સ હતા ફ્લડના એમની પાસે પૈસા પહોંચ્યા નથી. તમને ખ્યાલમાં હશે TRS એન્ટાયર તેલંગાણાના છેલ્લા 8 અઠવાડિયા બે મહિનાથી કોઈ રિયલ એસ્ટેટમાં કોઈ બિઝનેસ થયું નહીં, કેમ કે એ લોકો એક પોર્ટલ બનાવી રહ્યા છે અને પોર્ટલ કહે છે કે આખા ઓનલાઈન કરીશું. દેટ્સ અ વેરી ગુડ સ્ટેપ. બટ અત્યારે 8 અઠવાડિયે લગભગ 2 મહિનાથી કોઈ રિયલ એસ્ટેટની કોઈ ડીલિંગ થઈ નહીં. આ બધી જો જનતામાં રોષ છે. અને ઓલ્સો એક મોટી વાત કે TRS જાન્યુઆરીમાં વોટર રોલ રિવિઝન થાય છે, નવા વોટર્સ આવવાના હતા. આ નવા વોટર્સ કોને સપોર્ટ કરે? જનરલી આખા દેશમાં આજે ટ્રેન્ડ અત્યારે જે છે એ નવા વોટર્સ જે આવે છે નેશનલિસ્ટ પાર્ટીને વોટ કરે, કલ્ચરલ નેશનલિસ્ટ પાર્ટી ભાજપાને વોટ કરે. તો TRS ને બીક હતો કે
એ જો નવા લોકો આવશે ભાજપાને વોટ કે એમની પાસે 3 માર્ચ સુધી ઇલેક્શન કરી શક્યા હોત, પણ એ 3 મહિના અગાઉ એ લોકોએ ઇલેક્શન કાઢી દીધા ઇન ધ હોપ કે અમે લોકો જીતી જઈશું. પણ બાજી ઉલટી પડી. જનતામાં અત્યારે લોકલ ઇસ્યુ એકદમ ઇમિડિયેટ ઇસ્યુ ફ્લડની છે, રિયલ એસ્ટેટની છે ત્યાં, અને થોડી જે બાય ઇલેક્શનમાં પણ બહુ ફરક પડ્યા છે. બાય ઇલેક્શન જ્યાં બીજેપી જીત્યા છે ત્યાં બાય ઇલેક્શન વોઝ કેસીઆર નો એકદમ ગઢ છે, એમનો બેટા દીકરા અને જમાઈનું ગઢ છે, ત્યાં બાય ઇલેક્શન બીજેપી જીતી ગયા છે. એના પણ લોકોને ઉપર અસર પડે. તો ઓલ લોકલ ફેક્ટર્સ છે જે અમે લોકો અત્યારે નહીં જોઈ રહ્યા છે. અમે લોકો કમ્યુનલિઝમ ઉપર જોઈ રહ્યા છે, ધર્મ અને એની વાત કરી રહ્યા છે, પણ લોકલ ઇસ્યુઝ લોકલ ઇલેક્શનમાં ચોક્કસ કામ કર્યા છે. ગણેશભાઈ, મારો કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે કોંગ્રેસ તો જો કે અહીંયા હાજર નથી, પરંતુ કોંગ્રેસની 2 સીટ છે. કોંગ્રેસ માટે એક એવી વાત હતી કે ઈવીએમ થી ચૂંટણી થાય તો કોંગ્રેસ હારે છે અને બેલેટ પેપરથી થાય તો કોંગ્રેસ ના હારી શકે. આ હૈદરાબાદની ચૂંટણી બેલેટ પેપરથી થઈ છે અને બેલેટ પેપરથી થયેલી ચૂંટણીની અંદર પણ કોંગ્રેસની હાર છે. બીજી વાત જે કરી એ સહલભાઈ જે કહી રહ્યા હતા, તો હું એમ કહું કે જો હૈદરાબાદની અંદર તમારે સત્તા મેળવવી હોય તો 150 માંથી તમારે 76 સીટો જોઈએ. એટલે જો 51 સીટ ઉપર એઆઈએમ ઉમેદવાર ઉભા રાખે છે એનો મતલબ કે એને સત્તા નથી મેળવવી, પરંતુ પર્ટિક્યુલર કોઈ કોમ્યુનિટીની વોટ બેંકને જાળવી રાખવી છે. એટલે એ જ કોમ્યુનિટીની વોટ બેંક જે ત્યાં છે ત્યાં જ એમણે ઉમેદવાર ઉભા રાખ્યા. ભારતીય જનતા પાર્ટી હોય કે ટીઆરએસ હોય, એને દરેક જગ્યાએ દરેક સીટો ઉપર ઉમેદવાર ઉભા રાખે છે. આ રાષ્ટ્રવાદની ભાવના હતી, આ કોઈ માઇનોરિટીને કે કોઈ એક કોમ્યુનિઝમ જુદે પાડવાની ભાવના નહોતી. અને આદરણીય અમિતભાઈ શાહ હોય કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય, એમની સ્પષ્ટ ભાવના છે કે આજે જો કોમ્યુનિઝમ કરવાનું હોત તો ત્યાં ઉમેદવાર ન ઉભા રાખ્યા હોત. આજે ભારતીય જનતા પાર્ટી અને ટીઆરએસ બંને 150 સીટ ઉપર, ભારતીય જનતા પાર્ટી 1 સીટ ઉપર ઓછા હતા અને ટીઆરએસ ના 150 સીટ પૂરેપૂરા હતા. પરંતુ જયારે 76 સીટ જીતીને પણ સત્તા ઉપર આવવાનું હોય તો એમાં 76 ની જગ્યાએ 51 સીટ ઉભી રાખવામાં આવે એમની, તો આ સ્પષ્ટ છે કે આ માઇનોરિટી વોટ બેંકને જુદી પાડી અને દેશને વિઘટનકારી માર્ગે લઈ જવાની વાત છે. એટલે આદરણીય અમિતભાઈ શાહ ક્યાંય ખોટા નથી. જી સહલભાઈ, શું કહેશો કે એક બાજુ જ્યારે રાષ્ટ્રવાદની વાતો થઈ રહી कैसे છે, जीत गए एआईएमआईएम के कई सारे हिंदू उम्मीदवार कैसे जीत गए? वहां सिर्फ मुसलमानों का वोट नहीं था, सिर्फ मुसलमानों को सीट नहीं दी वहां पर, वहां तो सभी को टिकट दिया वहां पर ओवैसी ने. इससे पहले महाराष्ट्र में भी चुनाव हुए थे, वहां पर भी उनको सारे वोट मिले थे, वहां पर भी हिंदू वोट अच्छे खासे थे. देखिए, आप जिस तरीके से बोल रहे हैं अमित शाह और मोदी ने ये नहीं किया. आप सोचिए, आप जुमलेबाजी वाली पार्टी के आप नेता हैं. उन्होंने कहा था कि हम हैदराबाद को आईटी हब बना देंगे. वो पहले से आईटी हब है. अब कौन सा आईटी हब बनाओगे आप कहते हो हम भाग्यनगर बना देंगे. तो ये सिर्फ आपने एक लॉलीपॉप देने की कोशिश की थी वहां पर. और मैं बार बार ये बात कह रहा हूं कि जो मेन मामला जो है वो सिर्फ ये जीएचएमसी के चुनाव का नहीं है, क्योंकि हैदराबाद के अंदर जो 24 विधानसभा सीटें आती है और जो 5 लोकसभा सीटें आती है, आने वाले टाइम में बीजेपी उसको साधने की कोशिश कर रही है. और दूसरा, अगर आपको साउथ में आगे बढ़ना है तो यकीनन हैदराबाद जो इस देश के सबसे बड़े शहरों में से एक शहर है और साउथ का गेटवे उसे आप कह सकते हैं, तो यकीनन ये मानना पड़ेगा कि हाँ, बीजेपी के लिए हैदराबाद के चुनाव में जो सीटें बीजेपी ने जीती है, साउथ में आगे जाकर उसको फायदा होगा. और वहां पर रजनीकांत जो है वो बीजेपी को फायदा पहुंचाने के लिए तैयार बैठे हुए तमिलनाडु में दूसरे. જી ઓકે. તો એક બાજુ જ્યારે હૈદરાબાદની જે કહી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી યોજવામાં આવી હતી અને તેમાં પણ જ્યારે વાત કરીએ 2009થી લઈને જે રીતે 2020 સુધી, અત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ક્યાંક બીજા ક્રમે જોઈએ તેવું લાગી રહ્યું છે. જ્યારે 2009માં પણ જે કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ અત્યારે જે રીતે સત્તા પર હતું, ત્યારબાદની વાત કરીએ તો ટીઆરએસ જે રીતે 99 સીટો જે હાંસલ કરીને ક્યાંક આગળ વધી ગયું હતું. પરંતુ આ વખતે પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીની એઆઈએમ વચ્ચે અત્યારે હાલ પણ ક્યાંક કાંટાની ટક્કર હોય તેવું લાગી રહ્યું છે અને તેની સાથે ટીઆરએસ ફરી એકવાર ક્યાંક પોતાની જે જીત હાંસલ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. તો હવે સ્પષ્ટપણે અત્યારે એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ કહી શકાય કે જે પોતાનું જે બળ બતાવ્યું હતું, પોતાનું જે જોર બતાવ્યું હતું, તેના લઈને ક્યાંક તેલંગાણાની જે વિધાનસભાની જે સીટ હોય કે પછી લોકસભાની સીટ હોય તેને જીતવા માટે પણ અત્યારે ક્યાંક વધારે એવું કમર કસે તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે સવાલ એ પણ થતો હોય છે કે આ દરેક જે જીતનું અત્યારે ક્યાંક શ્રેય પશ્ચિમ બંગાળમાં પણ ઉઠાવે તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાવા માટે અને સહલભાઈ,
પ્રદીપભાઈ અને યજ્ઞેશભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના સર્વમાં રજા આપશો. નમસ્કાર.